ગુજરાતમાં પહેલીવાર સુરત ખાતે ઢોલ નગારા સાથે આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં માથાભારે ચિરાગ ગોટીએ 2 હાથ જોડી માફી માંગી હતી. સુરતમાં ભાગીદારની કારમાં ડ્રગ્સ મૂકી ફસાવનાર અને મારામારી કરીને નિર્દોષ લોકોને ડરાવનાર નામચીન ચિરાગ ગોટીનો પોલીસે વરઘોડો કાઢ્યો હતો. સુરત શહેર એસઓજી પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળે પહોંચી ત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર એકઠા થયા હતા અને કુખ્યાત ચિરાગ ગોટી પર ટપલી દાવ કરી શર્ટ ફાડી નાખ્યો હતો. લોકોના આક્રોશના કારણે સ્થિતિ એ હદે વણસી હતી કે રિકન્સ્ટ્રક્શન વખતે ભારે ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસે મહામહેનતે ચિરાગ ગોટીને બચાવ્યો હતો. તેની માથાભારે પ્રવૃત્તિથી અનેક લોકો સહિત આખો વિસ્તાર ત્રાસી ગયો હતો. લોકોએ ચિરાગ ગોટીના ઘર બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી તેમજ ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. સામાન્ય રીતે ગુનેગારોના રિકન્સ્ટ્રક્શન વખતે ડરનો માહોલ હોય છે, પણ ત્રાસી ગયેલા લોકોનો ગુસ્સો જોઈ ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી હતી. તે 2 હાથ જોડી માફી માંગતો નજરે પડ્યો હતો. સુરતમાં માથાભારે ચિરાગ ગોટીનો પોલીસે જાહેરમાં વરઘોડો કાઢતા તેની શાન ઠેકાણે આવતા તેણે રસ્તા પર 2 હાથ જોડીને માફી માંગી હતી. એટલું જ નહીં, ચિરાગ ગોટીને જોવા માટે સુરતના રસ્તાઓ પર ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ગુજરાતમાં સૌ પ્રથમવાર કોઈ આરોપીના રિકન્સ્ટ્રક્શનમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હોય તેવું જોવા મળ્યું. પહેલીવાર ઢોલ નગારા સાથે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સુરતના વેડ રોડ વિસ્તારમાં એસઓજી પોલીસ દ્વારા ચિરાગ ગોટીનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ચિરાગ વિરુદ્ધ ખંડણી, ધમકી અને મારામારી જેવા 5 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સ્થાનિક લોકોએ પુષ્પો ઉડાડી પોલીસનું સ્વાગત કર્યું હતું. સુરતના સિંગણપોર વિસ્તારમાં આતંકનો પર્યાય બનેલા કુખ્યાત ચિરાગ ગોટીના કાળા કરનામાં એક પછી એક બહાર આવી રહ્યા છે. જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યા બાદ હવે તેની સામે વધુ 2 ગંભીર પોલીસ ફરિયાદો નોંધાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. ચિરાગ ગોટીના આતંકથી ત્રસ્ત પ્રજા વચ્ચે તેને પાઠ ભણાવવા માટે સિંગણપોરની ગલીઓમાં ઢોલ નગારા સાથે વરઘોડો કાઢ્યો હતો. લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં પ્લેકાર્ડ દર્શાવી આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. નિપુલ પોપત, પોરબંદર ટાઈમ્સ.